શું તમે પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છો? જો હા, તો આગામી 15 દિવસ ગુજરાત માટે અત્યંત ચોંકાવનારા સાબિત થઈ શકે છે. હવામાનના સૌથી મોટા ગ્લોબલ મોડર્ન સેટેલાઇટ રિપોર્ટમાં એક બહુ મોટો ફેરફાર સામે આવ્યો છે, જેણે ખેડૂતો અને સામાન્ય જનતા બંનેની ઊંઘ ઉડાડી દીધી છે. ક્યાંક વાવણી લાયક ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે, તો ક્યાંક એવા પણ વિસ્તાર છે જ્યાં વાવણી માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે. જો એક નાની ભૂલ કરી તો આખું વર્ષ પસ્તાવાનો વારો આવી શકે છે. હવામાનના નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને આંબાલાલ પટેલ સંયુક્ત આંકડાઓ સાથે આ રિપોર્ટ તમારે કયા જિલ્લાનું નસીબ બદલશે તે આજના વિડીયોમાં આપણે એક મિનિટના વિશ્લેષણ સાથે જોવાના છીએ. વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે 22 જૂનથી 25 જૂન વચ્ચે ચોમાસાનો અસલી ફેરફાર શરૂ થઈ રહ્યો છે અને 27 જૂનથી 3 જુલાઈ વચ્ચે ત્રીજો મોટો રાઉન્ડ ત્રાટકવા જઈ રહ્યો છે. હવે સમજીએ કે આખરે કુદરત કઈ રમત રમી રહી છે. જો આપણે સ્પેસ સેટેલાઇટની તસવીરો પર નજર કરીએ તો અત્યારે બંગાળની ખાડી કરતાં અરબી સમુદ્ર બમણી ઝડપે એક્ટિવ થઈ રહ્યું છે. સમુદ્રમાં ઉઠેલા આ પ્રચંડ કરંટને કારણે ચોમાસાના વાદળો મહારાષ્ટ્ર અને મુંબઈને ધમધોરતા ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. આગામી 24 થી 48 કલાકની અંદર હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી દેશે. આજ બપોર પછી જ ગુજરાતના વાતાવરણમાં યુ-ટર્ન જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની પટ્ટી એટલે કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જોઈએ કે ભાવનગર, મહુવા, તળાજા, આલંગ, રાજુલા, ગીર સોમનાથ, વેરાવળ, દીવ, અમરેલી અને બોટાદના પવનની દિશા બદલશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ અને પંચમહાલ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં એક બહુ મોટી સ્પષ્ટતા સમજી લો. છેલ્લા 3 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જે વરસાદ પડ્યો તે ચોમાસાનો વરસાદ ન હતો. તે માત્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ KWDની એક ક્ષણિક અસર હતી. હવે આ સિસ્ટમ ભારતની બહાર નીકળી ગઈ છે, એટલે કે હવે જે પણ વરસાદ આવશે તે અરબી સમુદ્રના ભેજવાળા પવન લાવશે અને એ અસલી ચોમાસું ગણાશે. ખેડૂત મિત્રો, હવે નોંધી લો આ મહત્વની તારીખ. 23 અને 24 જૂન અરબી સમુદ્રની સિસ્ટમ સીધી ગુજરાતના કિનારે હિટ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં વાવણી લાયક જોરદાર વરસાદ પડશે. 28 અને 29 જૂન આ 2 દિવસોમાં અરબી સમુદ્ર ફરી બેઠો થશે અને વાદળો ઉત્તર તરફ ગતિ કરશે. દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વાવણી લાયક વરસાદ થશે. 30 જૂન અને 1 જુલાઈ વરસાદનો વ્યાપ દેશી ભાષામાં કહીએ તો ચોમેર ફેલાશે. આખું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદી ચારમાં લપેટાઈ જશે. 2 થી 6 જુલાઈ આ સમયે પૂર્વ દિશાની બંગાળની ખાડીમાં ટ્રફ લાઇટ સક્રિય થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને મહુવા સહિતના વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે. પરંતુ ગુજરાતના કેટલાક ભાગો માટે આગામી દિવસો થોડા સૂક્ષ્મ રહી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, ઉત્તર રાજકોટ અને જામનગર કોઈ બહુ મોટો ફેરફાર વરસાદી સિસ્ટમ દેખાતી નથી. તેથી આ પટ્ટીના ખેડૂતોએ ઉતાવળ કરીને મોટી વાવણી ન કરવી, નહીંતર બિયારણ નિષ્ફળ જવાનું જોખમ વધી શકે છે. પૂરતો વરસાદ પડે ત્યારે પછી જ ડગલું ભરવું હિતાવહ છે. આ વાત પર હવામાન કેન્દ્ર અને ઇન્ડિયન મેટરોલોજી ડિપાર્ટમેન્ટ એ પણ મહોર કર્યો છે. નંબર 1, સૌરાષ્ટ્ર ઝોન: રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. 22 અને 23 જૂને ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. મધ્ય ગુજરાત: અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં
પણ આ જ પેટર્નથી પ્રી મોન્સૂન અને મોન્સૂન મિક્સ વરસાદ જોવા મળે છે. દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દીવના ધોધમાર વરસાદ પછી 24 અને 26 જૂન વચ્ચે થોડો વિરામ આવી શકે છે. જ્યાં સારો વરસાદ પડે છે ત્યાં ખેતીના પ્રાથમિક કાર્યો શરૂ કરી શકાય છે. ટૂંકમાં આ વર્ષનું ચોમાસું ટુકડે ટુકડે પણ મજબૂત રીતે આગળ વધી શકે છે. ખેતીના સાચા આયોજન માટે રોજબરોજની સાચી અને સચોટ હવામાનની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે, જેથી મહેનતની કમાણી અળે ન જાય. અમારી સાથે જોડાયેલ રહો, જેથી હવામાનનો દરેક પલટો તમારા સુધી સૌથી પહેલા પહોંચતો રહે. આગામી દિવસોમાં મેઘરાજા સૌની આશા પૂરી કરે અને ખેડૂતોનો મોલ સોના જેવો પાકે તેવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.